નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુવાહાટીમાં 55 કરોડથી વધુના સોનાની દાણચોરી ઝડપાઈ। આંતરરાષ્ટ્રીય રેકેટની તપાસ તેજ। આસામના ગુવાહાટી શહેરમાં પોલીસે સોનાની દાણચોરી સામે મોટી સફળતા મેળવી છે। ગુવાહાટી સિટી પોલીસે ખરગુલી વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરીને અંદાજે 37 કિલોગ્રામના 24 કેરેટ સોનાના બિસ્કિટ જપ્ત કર્યા છે। જપ્ત કરાયેલા સોનાની કિંમત ₹55 કરોડથી વધુ હોવાનો પ્રાથમિક અંદાજ છે। આ સાથે લગભગ 13 ગ્રામ જેટલા ચાંદીના નોડ્યુલ્સ અને ફ્લેક્સ પણ મળી આવ્યા છે। ગુવાહાટીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ શંભવી મિશ્રાએ જણાવ્યું કે આસામ પોલીસના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સોના જપ્તીની કાર્યવાહી હોઈ શકે છે। પોલીસે આ કેસમાં 32 વર્ષીય અક્ષય બંસોડેની ધરપકડ કરી છે, જે મહારાષ્ટ્રના સાંગલીનો રહેવાસી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સાથે જોડાયેલો હોઈ શકે છે। તપાસ એજન્સીઓના મતે આ નેટવર્કના સંબંધ મધ્ય પૂર્વના દેશો, મ્યાનમાર તેમજ ભારતના મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગલુરુ જેવા શહેરો સુધી ફેલાયેલા હોઈ શકે છે।